હવે મિત્રો આપણે વિજ્ઞાનના કોઈ એક ચેપ્ટરની વાત કરીશું, પણ પહેલા આપણે એ ચેપ્ટરનું નામ કહેતા નથી. કેટલા પ્રશ્નોના જવાબ આવે એ પછી ચેપ્ટરનું નામ આવશે. તમને સાદો પ્રશ્ન પૂછું કે તમને શું દેખાય છે? ભગવાને જોવા માટે બધાને બબ્બે ડાબલા આપેલા છે. કેટલાકને બે ઉપર બીજા બે આપી દીધા હોય. એની મદદથી તમને પૂછ્યું ભાઈ કે તમને શું દેખાય છે, તો તમે જો ક્લાસમાં બેઠા હો, તમે કહેશો કે સામે બોર્ડ છે, ટ્યુબલાઇટ, પંખો, બેન્ચ. ઘરે હો તો ટેલિવિઝન, પંખો, ટ્યુબલાઇટ. બહાર લઈ જઈએ ક્યાંક તો પશુ, પક્ષીઓ, વાહનો. આ દરેક માટે કોઈ એક સામાન્ય નામ મારે આપવું હોય તો શું આપી શકાય? એના જવાબમાં કેટલાક એમ કહેશે કે વસ્તુ, ચીજ વસ્તુની વાત કરે, પણ વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ તો એને કહેવાય પદાર્થ. પદાર્થ શબ્દ તમારા માટે નવો છે? તો કે ના. 1 થી 9 ધોરણ દરમિયાન તમે ઘણી બધી વખત આ શબ્દ સાંભળેલો છે. તો પદાર્થની કંઈ વ્યાખ્યા, ડેફિનેશન આપી શકાય ખરી? તો કે જો તમને વ્યાખ્યા નથી આવડતી તો બે લક્ષણોની વાત કરું. કોઈ પણ પદાર્થ હોય તો બે લાક્ષણિકતા ધરાવે. દાખલા તરીકે આ પદાર્થ છે, આને હું ગમે ત્યાં મૂકું તે શું કરશે? તો તમે કહેશો કે જગ્યા લો. એનું કંઈક દળ એટલે કે દ્રવ્યમાન હોય. તો એના ઉપરથી એની વ્યાખ્યા બની જાય સાદી કે જે કોઈ જગ્યા રોકે અને દ્રવ્યમાન ધરાવે તેને પદાર્થ કહેવાય. તમે બધા જગ્યા રોકો છો? તો કે હા. પહેલી લાક્ષણિકતા તમારામાં છે. શું તમે બધા દ્રવ્યમાન ધરાવો છો? તો અડધા વિચાર કરે કે ધરાવતા હશે કે નહીં ધરાવતા હોય. તો દ્રવ્યમાન એટલે વજન. તો કે હા. તો તમે બધા જગ્યા રોકો છો, તમે દ્રવ્યમાન ધરાવો છો, તો તમે પણ શું કહેવાઓ? પદાર્થ. પણ કેવો પદાર્થ? તો કે સજીવ પદાર્થ. તો કે સજીવ પદાર્થ નિર્જીવ પદાર્થ કરતા કઈ રીતે જુદો તરી આવે? તો તમે કહેશો કે સજીવ વૃદ્ધિ પામે. નેચરલ વસ્તુ છે કે તમે જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં તમે વૃદ્ધિ પામે છો. જન્મના સમયે તમારું વજન 2 થી 3 કિલોગ્રામ હશે અને આજે તમે 10મા ધોરણમાં આવ્યા તો લગભગ અડધી સેન્ચુરી મારી દીધી હશે. હજુ પણ આગળ તમારું વજન વધે છે, સાથે કદ પણ વધે છે. તો તમે વૃદ્ધિ પામો છો, તો તમે શું કહેવાઓ? સજીવ. નિર્જીવ પદાર્થ હોય તે વૃદ્ધિ પામે નહીં. ગ્રોથ. તો વૃદ્ધિ, વિકાસ, હલનચલન, પ્રચલન, પ્રજનન, શ્વસન, પાચન, આ બધી જે ક્રિયાઓ છે એ કોણ કરે? સજીવ. એના કારણે નિર્જીવ કરતા જુદો પડી આવે છે. આના ઉપરથી આપણા ચેપ્ટરનું નામ આવે છે કે દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે ક્રિયાઓ કરવી જ પડે એને જૈવિક ક્રિયાઓ કહેવાય. તો આજે આપણે જીવ વિજ્ઞાનનું એક ચેપ્ટર, 6થું ચેપ્ટર છે, એની શરૂઆત કરીશું, જેનું નામ છે જૈવિક ક્રિયાઓ. લાઈફ પ્રોસેસીસ. તો જે ચેપ્ટરનું નામ છે એને આપણે ડિફાઇન કરીએ તો એને લગતો પહેલો પ્રશ્ન આવશે
જૈવિક ક્રિયાઓ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. પહેલા એની વ્યાખ્યા કરીએ કે સજીવો દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરવી પડતી અગત્યની ક્રિયાઓ, અનિવાર્ય ક્રિયાઓ જે હોય, જે કરવી જ પડે, એને કહેવાય જૈવિક ક્રિયા. બીજો શબ્દ છે દેહધાર્મિક ક્રિયાઓ. એના ઉદાહરણ જોઈએ. જે ઉદાહરણ છે એ જ આપણે આખા ચેપ્ટરમાં ભણવાના છે. તો પહેલું કહીશું એમાં પોષણ, બીજું શ્વસન, ત્રીજું વહન અથવા પરિવહન, ઉત્સર્જન. આ બધી જૈવિક ક્રિયાઓ છે. દરેક માટે ઇંગ્લિશ શબ્દો પણ હવે યાદ રાખવાના, જેટલા રહે એટલા. પહેલો શબ્દ છે પોષણ, એટલે કે ન્યુટ્રિશન. બીજો શબ્દ છે શ્વસન, એને કહેવાય રેસ્પિરેશન. વહન અથવા પરિવહન એને કહેવાય ટ્રાન્સપોર્ટેશન, અને ઉત્સર્જન એને કહેવાય એક્સક્રેશન. તો પોષણ, શ્વસન, વહન અથવા પરિવહન અને ઉત્સર્જન, આ બધી જૈવિક ક્રિયાઓ ટૂંકમાં આપણે સમજીએ, પછી વિસ્તૃત ચર્ચા આખા ચેપ્ટરમાં આવે. તો પહેલી આપણે શરૂઆત કરીએ પોષણ. એના વિશેની વિગત કહેતા પહેલા એનો એક સામાન્ય અર્થ સમજી લઈએ, તેની વ્યાખ્યા સમજવામાં આપણને સરળતા રહે. કે દરેક સજીવ ખોરાક ગ્રહણ કરે છે. એ ખોરાકમાં શું હોય? તો કે ખોરાકમાં પોષક તત્વો હોય છે. તમે બધા જાણતા જ હશો કયા કયા પોષક તત્વો? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનિજ તત્વો, વિટામિન, આ બધા પોષક તત્વો કહેવાય. આપણે ખોરાક લીધો તો પાચન તંત્રના અંગો દ્વારા એનું પાચન થાય, એટલે પોષક તત્વો છૂટા પડે. એ પોષક તત્વો શરીરના બધા જ કોષો સુધી પહોંચી જાય તો એ ક્રિયાને કહેવાય પોષણ. એની એક નાની વ્યાખ્યા પહેલા કહીએ. ઉર્જાના સ્ત્રોતોને ખોરાક રૂપે બહારથી સજીવ શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. ઉર્જાના સ્ત્રોતોને ખોરાક રૂપે બહારથી સજીવ શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. કોઈ કે સર આ વ્યાખ્યા લાંબી પડે છે, અથવા બીજી સરળ વ્યાખ્યા કહો, તો બીજી એક વ્યાખ્યા આપણે એની કહીએ. સજીવો દ્વારા પોષક પદાર્થો ગ્રહણ કરી શરીરમાં શોષી શકાય તેવા
સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી બધા જ કોષો સુધી પહોંચાડવાની ક્રિયાને પોષણ કહે છે. તો પણ ચાલે. ફરીથી બીજી વ્યાખ્યા કહી દઈએ. સજીવો દ્વારા પોષક પદાર્થો ગ્રહણ કરી શરીરમાં શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી બધા જ કોષો સુધી પહોંચાડવાની ક્રિયાને પોષણ કહે છે. પોષણમાં આપણે જે પણ પદાર્થો લઈએ છીએ એ મોસ્ટલી બધા જ કાર્બન આધારિત હોય છે. તો કે આ જટિલ કાર્બન આધારિત જે પોષક તત્વો છે એને ગ્રહણ કરવા માટે વિવિધ સજીવો વિવિધ રીતોનો ઉપયોગ કરે છે. તો આ એક ટૂંકી સમજૂતી થઈ. આગળ જતા આખી ટૂંકનો જ આવશે, વિસ્તૃત પોષણ વિશે ટૂંકનો. બીજો આપણે મુદ્દો જોઈએ હવે શ્વસન. એની પણ પહેલા સમજૂતી આપી દઈએ સરળ રીતે કે આપણને દરેકને ખબર છે કે આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ, તો કે ઓક્સિજન. આ ઓક્સિજન ફેફસા સુધી પહોંચે છે. ફેફસામાં શું હોય તો કે રુધિર કેશિકાનું છાપ. એમાં શું હોય તો કે રુધિર. રુધિરમાં શ્વસન રંજક તરીકે હિમોગ્લોબિન હોય. એ હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાઈ જાય અને ઓક્સી હિમોગ્લોબિનમાં ફેરવાય અને પછી રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી પહોંચી જાય. કોષોમાં કોણ પહોંચ્યું? ઓક્સિજન. પહેલાથી પોષણ દ્વારા કોષોમાં શું પહોંચી ગયા હતા? પોષક તત્વો. તો કે એ બધા પોષક તત્વોનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન થઈને શક્તિ છૂટી પડે. તે શક્તિ છૂટી પડવાની જે ક્રિયા છે એને કહેવાય શ્વસન. બરાબર? એની વ્યાખ્યા જોઈએ. સજીવોએ ગ્રહણ કરેલા પોષક તત્વોનું કોષોમાં ઓક્સિજનની હાજરીમાં મંદ દહન થઈને શક્તિ છૂટી પડવાની ક્રિયાને શ્વસન કહે છે. શ્વસનને શું કહેવાય? રેસ્પિરેશન. ફરીથી વ્યાખ્યા સમજી લો. સજીવોએ ગ્રહણ કરેલા પોષક તત્વોનું કોષોમાં ઓક્સિજનની હાજરીમાં મંદ દહન થઈને શક્તિ છૂટી પડવાની ક્રિયાને શ્વસન કહે છે. શ્વસન દરમિયાન જે શક્તિ છૂટી પડે ને એ કયા સ્વરૂપે હોય? કે એટીપી સ્વરૂપે હોય છે. એટીપી નું ફૂલ ફોર્મ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ જ પ્રમાણે એએમપી આવે તો એડિનોસાઇન મોનોફોસ્ફેટ, એડીપી આવે તો એડિનોસાઇન ડાયફોસ્ફેટ. એવા શબ્દો આગળ જતા આવશે. એટીપી સ્વરૂપે જે શક્તિ હોય એ કોષોમાં સંગ્રહાય. કોઈ પૂછે કે કોષોમાં કઈ અંગિકામાં સંગ્રહાય? તો કણાભસૂત્રમાં, માઇટોકોન્ડ્રિયા. એટલે કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કહેવાય, શક્તિ ઘર. એવું તમે 9th માં ભણ્યા છો. બરાબર? તો એટીપી સ્વરૂપે જે શક્તિ છૂટી પડે એનો કોષોમાં સંગ્રહ થાય અને પછી જૈવિક ક્રિયાઓ કરવામાં એનો ઉપયોગ થાય. આ ક્રિયાને કહેવાય શ્વસન, રેસ્પિરેશન. ત્રીજી છે જૈવિક ક્રિયા વહન, ટ્રાન્સપોર્ટેશન. આમાં આપણે એકકોષી સજીવો અને બહુકોષી સજીવો એની વાત આપણે જાણતા હોવા જોઈએ. એકકોષી સજીવ એટલે જેનું શરીર એક જ કોષનું બનેલું હોય.
અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ આ બધા એકકોષી સજીવો છે, યુનિસેલ્યુલર. જ્યારે જે સજીવનું શરીર એક કરતા વધારે કોષોનું બનેલું હોય એમને બહુકોષી સજીવ કહેવાય. મલ્ટીસેલ્યુલર, યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલર. આપણે કેવા કહેવાય મનુષ્ય કે બહુકોષી. આપણા શરીરમાં કેટલા કોષો છે જાણો છો તમે? 9મા ધોરણમાં કદાચ આવ્યું હોય કે મનુષ્ય છે એમાં 100 ટ્રિલિયન કોષો આવેલા છે. ટ્રિલિયન શબ્દ આપણે જાણીએ. 3 શબ્દો કહું: મિલિયન, બિલિયન અને ટ્રિલિયન. મિલિયન એટલે 10 લાખ, 10 લાખ એટલે 10⁶. બિલિયન એટલે 1 અબજ એટલે 10⁹. અને ટ્રિલિયન એટલે 1000 બિલિયન જો ભેગા થાય ને તો ટ્રિલિયન બને, તો 10⁻². તો ચલો 100 ટ્રિલિયન હોય તો કેટલા થાય? 10⁻14. એકની પાછળ તમે 14 જીરો મૂકો, એટલા બધા કોષો આપણા શરીરમાં છે. તો આપણે બહુકોષી સજીવો કહેવાય. યાદ રાખવા માટે ક્યારેક પૂછ્યું હોય કે મનુષ્ય ના શરીરમાં પુખ્ત ઉંમરની જે મનુષ્ય હોય છે એ વ્યક્તિની અંદર 10⁻14 એટલે કે 100 ટ્રિલિયન કોષો હોય છે. હવે આપણે વહનની વાત કરતા હતા તો કે એકકોષી સજીવો હોય ને તો એના બધા કોષો શરીરના એક જ કોષનું બનેલું છે, એટલે પર્યાવરણના સીધા સંપર્કમાં હોય. સજીવના કોષો પર્યાવરણના સીધા સંપર્કમાં હોય એટલે એમને ખોરાક ગ્રહણ માટે, વાયુઓની આપ-લે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની આવશ્યકતા હોતી નથી. ફક્ત પ્રસરણ દ્વારા તેઓમાં કઈ ક્રિયા થશે? વહનની ક્રિયા. પણ એની સરખામણીમાં આપણે બહુકોષી સજીવોની વાત કરીએ તો બહુકોષી સજીવોનું શરીર, એના જે કોષો છે, શરીરના કોષો એ પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી. તેથી તેમના શરીરમાં વહનની ક્રિયા માટે ફક્ત પ્રસરણ પૂરતું નથી. તેઓમાં ખોરાક ગ્રહણ, વાયુઓની આપ-લે અને ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે વિશિષ્ટ પ્રકારના અંગ કે અંગ તંત્રની આવશ્યકતા રહે છે. તો એને કહેવાય વહન અથવા ટ્રાન્સપોર્ટેશન. છેલ્લી જે ક્રિયા છે જૈવિક ક્રિયા એ છે ઉત્સર્જન. એની વ્યાખ્યા કહીએ, થોડીક લાંબી વ્યાખ્યા છે પણ આપણે યાદ કરીશું. પહેલા વ્યાખ્યા હું કહું પછી આપણે લખીને સમજીએ છીએ. સજીવ શરીરમાં થતી ચયાપચયની ક્રિયાને પરિણામે ઉત્પન્ન થતા બિનજરૂરી, હાનિકારક અને નિકાલ કરવા યોગ્ય નાઇટ્રોજન યુક્ત દ્રાવ્ય પદાર્થોને મુખ્યત્વે પ્રવાહી સ્વરૂપે શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. સજીવ શરીરમાં થતી ચયાપચયની ક્રિયાને પરિણામે ઉત્પન્ન થતા બિનજરૂરી, હાનિકારક અને નિકાલ કરવા યોગ્ય નાઇટ્રોજન યુક્ત દ્રાવ્ય પદાર્થોને મુખ્યત્વે પ્રવાહી સ્વરૂપે
શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. આમાં એક નવો શબ્દ છે ચયાપચય. સંધિ છૂટી પાડે તો ચય અને અપચય. આપણા શરીરમાં ચય અને અપચયની ક્રિયાઓ સતત થતી હોય છે, જેને ચયાપચયની ક્રિયા કહેવાય. ચયની ક્રિયાઓ સર્જનાત્મક હોય છે, જ્યારે અપચયની ક્રિયાઓ વિનાશાત્મક હોય છે. તો કે ફરીથી એકકોષી અને બહુકોષી સજીવોની આમાં વાત આવશે કે એકકોષી સજીવ હોય તો ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે ફક્ત કઈ ક્રિયા કરશે તો કે પ્રસરણ. જ્યારે બહુકોષી સજીવો હોય તો એમાં ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ પ્રકારના અંગ કે અંગ તંત્ર હોય છે. તો આ કહેવાય ઉત્સર્જન. જો મિત્રો, આજે આપણે જૈવિક ક્રિયાઓ એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવો તો 3 માર્ક્સનો પ્રશ્ન ભણ્યા, જેમાં આપણે પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જનની ટૂંકી સમજૂતી જોઈ. આ પ્રશ્નનો જવાબ તમને પીડીએફ સ્વરૂપે સેન્ડ કરવામાં આવશે, જેમાંથી તમે તૈયાર કરો તો યુનિટ ટેસ્ટ જ્યારે લેવામાં આવે ત્યારે તમે સરળતાથી એના જવાબ લખી શકો.